દાહોદ શહેરમાં વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના ઉમાબેન પ્રભાબેન તાવિયાડ દ્વારા કરાયો ડોર ટુ ડોર પ્રચાર। શહેરના વોર્ડ 1 ના કાઉન્સિલર તસ્નીમબેન નલલવાલા પણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા શહેરના વોર્ડ 1 માં ગેરંટી પત્રિકાનું પણ કરાયું હતું વિતરણ। મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયો પ્રચાર। કોંગ્રેસ નેતાની વારસાગત ટેક્સની ભલામણથી છેડાયો છે વિવાદ। સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપ નેતાઓના પ્રહાર। અમેરિકાને શિકાગોમાં આપ્યું હતું ચર્ચાસ્પદ નિવેદન। પિત્રોડાએ અમેરિકાના ટેક્સનું ઉદાહરણ આપ્યું હતું। સેમ પિત્રોડાના નિવેદન પર અમિત શાહના પ્રહાર। પિત્રોડાના નિવેદનને કોંગ્રેસનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે। નિવેદન પર વિવાદ થતા સેમ પિત્રોડાએ પ્રતિક્રિયા આપી। મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે। તો પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ પણ પ્રહાર કર્યા છે। It means to create new policies so the concentration of wealth can be prevented. It's like Monopoly Act. To what point? Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. कांग्रेस पार्टी सैम पित्रोड़ा के बयान के बाद कंप्लीटली एक्सपोज हो गई। सबसे पहले घोषणा पत्र में सर्वे, मनमोहन सिंह का पुराना बयान जो कांग्रेस की लेगेसी है कि हम देश के संसाधन पर सबसे पहला अधिकार माइनॉरिटीज का मानते हैं और अब इनके मैनिफेस्टो बनाने में जिनकी अहम भूमिका है वो साम पित्रोड़ा का बयान कि संपत्ति के बंटवारे पर विचार होना चाहिए। अमेरिका का हवाला देते हुए इन्होंने कहा कि 55% संपत्ति सरकारी खजाने में जाती है। अब जब प्रधानमंत्री जी ने ये मुद्दा उठाया, राहुल गांधी, सोनिया गांधी और पूरी कांग्रेस बैकफुट पर आई कि हमारा मकसद ये नहीं है। परंतु आज साम पित्रोड़ा जी के बयान ने कांग्रेस का मकसद देश के सामने स्पष्ट कर दिया है। વધુ એક મહત્વના અને મોટા સમાચાર। પીએમ મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવતી પ્રચાર। જૂનાગઢથી પીએમ મોદી પ્રચારનો પ્રારંભ કરશે। પહેલી અને બીજી તારીખે પીએમ 6 સભાને સંબોધશે। પીએમ મોદી બનાસકાંઠા અને આણંદમાં સભા ગજાવશે। બીજી તારીખે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભરૂચમાં સભા ગજાવશે। વડોદરામાં રોડ શો કરશે પ્રધાનમંત્રી મોદી। દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં 3 થી 4 લોકસભા બેઠક આવરી લેવામાં આવશે। તો અમિત શાહ પણ રાજ્યમાં પ્રચંડ પ્રચાર કરશે। સૂત્રોના મતે 27 થી 29 એપ્રિલ દરમિયાન અમિત શાહનો પ્રચાર રહેશે। 3 દિવસ માટે અમિત શાહ ગુજરાત આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તે પહેલા 3 દિવસનો કાર્યક્રમ અમિત શાહનો રાખવામાં આવ્યો છે। 27મી થી દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા યોજાશે, જે બારડોલી ખાતે યોજાશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનો પણ તખતો ગોઠવી રહ્યું છે। સેમ પિત્રોડા પર કોંગ્રેસ नेता मनीष दोशीનું નિવેદન। સેમ પિત્રોડાના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું। ભાજપ આઈટી સેલ પાસે કામ નથી, જેથી આવા જુઠ્ઠાણા ફેલાવે છે। ચૂંટણી પંચ સામે પણ મનીષ દોશીએ કર્યો આક્ષેપ। ચૂંટણી પંચ ભાજપની સહયોગી સંસ્થા તરીકે કામ કરે છે। કોંગ્રેસ અરજી કરે છતાં કેમ ચૂંટણી પંચ કાર્યવાહી નથી કરતું? સામ પિત્રોડાએ કરેલું નિવેદન એ કોઈ એમને ચેનલને આપેલા નિવેદનને જુદી રીતે રજૂ કર્યું તેવું ખુદ સામ પિત્રોડાએ પોતે પોતાના ખુલાસામાં કીધું છે। આ નિવેદન એમનું વ્યક્તિગત છે અને એમને જે વાત કરી છે એ જુદી જુદી વાતના કન્ટેન્ટ્સમાંથી અમેરિકાના મોડેલ વિશેની વાત કરી છે। તો મનીષ દોશીના નિવેદન પર યજ્ઞેશ દવેનો પલટવાર। કોંગ્રેસ જોડે ચૂંટણી લડવા મુદ્દા નથી, ભૂતકાળના કામનું રિપોર્ટ કાર્ડ નથી, जनता પાસે જવા કોંગ્રેસ મુદ્દા નથી શોધી શકતી। કોંગ્રેસ પાસે ભ્રામક વાતો સિવાય કંઈ નથી। કોંગ્રેસ હાર માણી ગઈ છે। જે કોંગ્રેસ જોડે ચૂંટણી લડવાના કોઈ મુદ્દા નથી, જે કોંગ્રેસની જોડે ભૂતકાળમાં કરેલા કોઈ કાર્યો લઈ
અથવા તો ભૂતકાળના પર કરેલા કોઈ સત્કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની પાસે જવાના મુદ્દા નથી, અથવા તો ભવિષ્યનું કોઈ આયોજન નથી. એ કોંગ્રેસના નેતાઓ જોડે આ પ્રમાણેની ભ્રામક વાતો કર્યા સિવાય બીજી કોઈ જ વાત થવાની નથી. કારણ કે કોંગ્રેસ એ અત્યારે હતાશામાં છે, હાર ભાળી ગઈ છે. લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના તંત્ર સામે ગંભીર આક્ષેપ. પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના કર્યા આક્ષેપ. મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવતા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા અપીલ કરાય. પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહની અપીલ. શક્તિસિંહ ગોહિલનું પોલીસ અને તંત્રને લઈ નિવેદન. તંત્ર ડરાવી રહી, ધમકાવે, સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવે, દબાણ કરે. મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆતો મારી પાસે આવી છે. પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો એ ગુનાહિત કૃત્ય છે. મતદાનને લઈને અને અપીલ કે મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો લઈ લેવાની પણ શક્તિસિંહે વાત કરી છે. શક્તિસિંહ અપીલ કરતા કહ્યું કે જો તમને આવું કોઈ પણ કહે છે તો તેનો વિડીયો અથવા ઓડિયો ક્લિપ બનાવી લો અને કોંગ્રેસના વોર રૂમનો સંપર્ક કરો. મને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે. હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે. કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે, રેકોર્ડિંગ કરજો. સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો. જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો. કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે. શક્તિસિંહના નિવેદન પર ઘનશ્યામ ગઢવીનો પલટવાર. કાયદો વ્યવસ્થા ચૂંટણી પંચના હાથમાં હોય છે. હાર જોઈને કોંગ્રેસના નેતાઓ આવા નિવેદન કરે છે. ચૂંટણીમાં તાજેતરની જે ઘટનાઓ બની રહી છે એમાંથી મને લાગે છે કે તમામ કોંગ્રેસના આગેવાનો અને પ્રદેશના ગુજરાતના આગેવાનો આનાથી હતપ્રભ થયા છે. હાર જોઈને આવા નિવેદનો કરી રહ્યા છે જે એમને શોભતા નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી આવશે ગુજરાત 26 એપ્રિલથી 5 મે સુધી. 26 એપ્રિલથી 5 મે સુધી મુકુલ વાસનિક આવશે ગુજરાત. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત પ્રવાસે રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં યોજશે સભા. 27 એપ્રિલે ધરમપુરમાં પ્રિયંકા ગાંધીની સભા. 29 એપ્રિલે પાટણમાં રાહુલ ગાંધી સભા કરશે. તો મુકુલ વાસનિક ખુદ આવી રહ્યા છે, જેઓ પ્રભારી છે ગુજરાત કોંગ્રેસના. સાથે જ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે 27 અને 29 એપ્રિલ દરમિયાન. અમરેલીથી મહત્વના સમાચાર. પ્રતાપ દુધાતની નિલેશ કુંભાણીને ખુલ્લી ચીમકી. નિલેશ કુંભાણીને ગણાવ્યા ગદ્દાર. નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું પ્રતાપ દુધાતનું નિવેદન. હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાત રહેશે કાં તો રહેશે નિલેશ કુંભાણી. કુંભાણી અને તેના ટેકેદારોને જ્યાં છુપાવા હોય ત્યાં છુપાઈ જાય. સુરત સાથેનો મારો નાતો છે. હું તમને મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના હળવંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય તેને શમશાનમાં કહીને હું એને મૂકવાનો નથી. પોતે લડાઈ લડવાનો. આવું એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું. આ મીડિયા મારફત ઈ 3 ટેકેદારો, આ મીડિયા મારફત ઈ કોંગ્રેસનો ઉમેદવાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં હંતાવું ત્યાં હંતાઈ જાજો. 7 તારીખ પછી મારી લડાઈ ચાલુ થાય. સુરતમાં કા તમે રહે અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને આવીને બતાવું. 7 તારીખ સુધી અહીંયા આવેલા બધા લોકો લડવાનું કામ કરે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા, જ્યાં તેઓએ
લોહદરગાહના ભાજપ ઉમેદવાર સમીર ઉરાવની ઉમેદવારી નોંધાવવા સમયે હાજરી આપી. આ પહેલા તેઓએ રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ગુજરાત સમાજ સાથે મુલાકાત કરી હતી. સમાચારોમાં હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. ગુજરાત હાઈકોર્ટે સમક્ષ સિંહના મોત મામલે તપાસ અહેવાલ રજૂ. હાઈકોર્ટે લીધો અધિકારીઓનો ઉધરો. અધિકારીઓએ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન. પાણી પુરવઠાની યોજના જોવા ગયેલા કલેક્ટર ફસાયા. નસવાડીના કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાઈ. ટ્રેક્ટરની મદદથી કઢાય કાર બહાર. કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા આવશે ગુજરાત. ધરમપુરના દરબારગઢમાં કરશે જનસભા. કોંગ્રેસ નેતા આનંદ પટેલ માટે કરશે પ્રચાર. પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો. પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી, ટંકારા, પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે અમારી આ કાર્યાલયના શુભારંભને વિજય રેલીના સ્વરૂપમાં બદલી નાખવા જેવું ભગીરથ કામ કરવા માટે બૂથના મારા પ્રમુખથી લઈ જિલ્લાના પ્રમુખ સુધીના સૌને મારા અભિનંદન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ગરમી ફરી ગિયર બદલશે. હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે. કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો. ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે. ગરમી ફરી ગિયર બદલશે. હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે. કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો. ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે. તો બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. तापमान है वो अगले 3 दिन तक 9 लाख रेंज में रहने का संभावना है और उसके अगले 4 दिन 2 to 3 डिग्री ग्रेजुअल राइज होने का संभावना है. હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. પાણી ન મળતા મહિલાઓએ મોરચો માંડ્યો. ભર ઉનાળે વડોદરાના સાવલીનું ગામ પીવાના પાણીથી તરસ્યું. ભર ઉનાળે લોકોને પીવાનું પાણી ન મળે તો કેવી હાલત થાય એ સાવલીના લસુંદ્રા ગામના લોકો સારી રીતે જાણે છે. કાળઝાળ ગરમી શરૂ થતાં જ અહીંયા પાણીની તંગી સર્જાઈ. લસુંદ્રા ગામના લોકોને પાણી માટે રીતસરનો રઝળપાટ કરવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા. સવાર પડતા જ મહિલાઓને એક જ સવાલ હોય કે પાણી ક્યાંથી લાવીશું. પાણીની શોધમાં મહિલાઓ બેડા લઈને નીકળી પડે છે. છેલ્લા કેટલાય દિવસોથી આવી હાલતથી કંટાળેલી વિરમબાદ આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બચ્યા હોવાથી રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પોરબંદરમાં કાર્યકરો સાથે મુલાકાત કરી. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં CR પાટીલે ભાજપ આગેવાનોને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ આ બેઠક પૂર્ણ કર્યા બાદ પોરબંદર એરપોર્ટ ખાતેથી ભરૂચ કાર્યકર્તા સંમેલન માટે રવાના થયા હતા. આ તરફ રાજસ્થાનની હિન્દી હાઈસ્કૂલને DEOએ ફટકારી છે નોટિસ. DEO કચેરી હાજર રહીને ખુલાસો કરવા આદેશ આપ્યો છે. ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓ પહોંચ્યા હતા શાળાએ. સ્કૂલની મનમાની સામે DEOની લાલ આંખ. સ્કૂલ દ્વારા ધોરણ 8 પછી ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓએ કરી હતી અપીલ. શાળાને સૂચના આપી દીધી છે અને એવો પ્રશ્ન હલ કરી નાખ્યો છે.
શાળા દ્વારા રજૂઆત જે કરી હતી એ બિલકુલ ખોટી હતી કે જેમાં એક પણ શિક્ષક અમને આપવામાં આવતા નથી. શિક્ષકો સરકાર આપે છે જ્ઞાન સહાયક સ્વરૂપે. તમામ શાળાને શિક્ષકો આપ્યા છે. એ લઘુમતી શાળા છે, તેમણે જ્ઞાન સહાયક લીધા નહોતા. હવે એ કારણ બિલકુલ ગેરવ્યાજબી હતું. હવે એમને જણાવી દીધું છે કે તમારે આ વિદ્યાર્થીઓને રાખવાના જ થાય અને ગ્રાન્ટેડ શાળા એ રીતે તમે બંધ ન કરી શકો. અંબાજીથી સમાચાર. આબુ રોડમાં દેખાયું રીંછ. આબુ રોડની શેરીઓમાં રીંછની લટાર જોવા મળી. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ. રિંકો કોલોનીના ઘર અને ગલીઓમાં રીંછની લટાર. રિંકો કોલોનીથી અંબાજી માર્ગ પર આવેલી છે. વન વિભાગને રીંછ મામલે જાણ કરાઈ છે. વન વિભાગની ટીમ આવે તે પહેલા રીંછ જંગલમાં નાસી છૂટ્યો. રીંછના ફૂટેજ તેમજ મોબાઈલથી લીધેલા વિડીયો થયા છે વાયરલ. ઘટના 24 એપ્રિલની હોવાની જાણકારી મળી રહી છે, એટલે કે આજની આ ઘટના છે, જેમાં આ સમગ્ર ઘટનામાં આપ જોઈ રહ્યા છો રીંછ સવારનાથી બપોરનો સમય છે જે દરમિયાન આવે છે અને ત્યારબાદ જંગલમાં પણ જતું રહે છે. રસ્તા પર રીંછ આવી ગયા બાદ એક વાહન ચાલક પ્રયાસ કરે છે કે તેને રીંછને પોતાના મોબાઈલમાં કેદ કરી શકે. રીંછના જે વિડીયો આવ્યા છે તેને લઈને જંગલ વિભાગ પણ કાર્ય કરી રહ્યું છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સુમસામ રસ્તા વહેલી સવારના સમયે. ત્યારબાદ સોસાયટીમાંથી પણ રીંછ પસાર થતું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. સ્થાનિક રહીશોમાં પણ રીંછને લઈને ભયનો માહોલ છે. જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનના ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનના ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત પર પ્રદૂષણનો ફેલાવો અને પર્યાવરણ, જીવજંતુ, પ્રાણી, પક્ષીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેવા હેતુથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવે છે. ચેકપોસ્ટ જે બનાવી છે આ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર છે એનો કોઈ વિરોધ અમે સાધુ સંતો કે કોઈ પર્યાવરણવાદી કે કોઈ યાત્રાળુઓ કોઈ નથી કરતા. એ તો ગિરનાર છે પ્લાસ્ટિક મુક્ત જ હોવો જોઈએ. હાઈકોર્ટની વારંવાર ટકોર થાય છે કે ભવનાથમાં વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ખૂબ ઉપયોગ થાય છે, જેને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને ગંદકી ફેલાય છે. હાઈકોર્ટના હુકમ બાદ વધારે કાર્યવાહી કરવા માટે કે જ્યાં ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક ન પ્રવેશે એ માટે થઈ અશોકના શિલાલેખ આગળ ચેકપોસ્ટ કરવામાં આવી છે કે જેથી ચેકિંગ કરી અને અંદર જાતું પ્લાસ્ટિકને રોકી શકાય. એ માટેની કાર્યવાહી મનપા, જંગલ ખાતું અને કલેક્ટરશ્રીની અને પોલીસ ખાતું આમ 4 ડિપાર્ટમેન્ટની સંયુક્ત કાર્યવાહી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં ગુનેગારો બન્યા છે બેફામ. એક જ દિવસમાં હત્યાની 2 ઘટના બની. દાણી લીમડા અને નવરંગપુરા વિસ્તારમાં હત્યા થઈ. આશ્રમ રોડ સિટી ગોલ્ડ પાસે 38 વર્ષના રિક્ષા ચાલકની સગીરે હત્યા કરી. રોડ પર જાહેરમાં છરી મારીને રિક્ષા ચાલકની હત્યા નિપજાવવામાં આવી. આઈસ્ક્રીમ પાર્લરમાં બોલાચાલી કરતા સગીરને અટકાવવા જતા સગીર ઉશ્કેરાયો. રિક્ષા ચાલક પર છરીથી હુમલો કરી હત્યા નિપજાવી. રોડ પર લાગેલા સીસીટીવીમાં થઈ કેદ હત્યાની ઘટના. પોલીસે આરોપી સગીરની કરી અટકાયત. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે. રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના ઈકા એરેના ટ્રાન્સ સ્ટેડિયમમાં 1 થી 12 મે દરમિયાન GSL ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 6 ટીમ ભાગ લેશે. દેશભરમાંથી 10 રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વોરિયર્સ, સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ GSLમાં ભાગ લેશે. ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે. ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 12 મે યોજાશે. ત્યારે GSL ટ્રોફીનું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલભાઈ નથવાણીના હસ્તે અનાવરણ કરાયું. ટ્રોફીના અનાવરણ કાર્યક્રમમાં ફૂટબોલ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા. GSLથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ અને એક્સપોઝર મળવાનો પરિમલભાઈ નથવાણીએ આશાવાદ વ્યક્ત કર્યો. ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરાજ સરને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ
ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે. કારણ કે દર વખતે આપણે જોઈએ છે વેસ્ટ બેંગાલ હોય, કેરેલા હોય, એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે, પણ ગુજરાતનું નામ હજી આવતું નથી. બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે, પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે. એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું. અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય? 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે, અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું. અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક શરૂઆત કરવાની પૂરતું નથી, પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યૂ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ. આમાં આપણે મેક્સિમમ ગુજરાતના પ્લેયર્સ જે સારા પ્લેયર્સ છે એમને ઇન્ક્લુડ કર્યા છે 6 ટીમમાં. જે પ્લેયર્સ છે એ સ્ટેટ લીગ એટલે કે જે આખું વર્ષ ઓગસ્ટથી લઈ અને માર્ચ સુધી જે સ્ટેટ લીગ રમેલા છે પ્લેયર્સ એમને આપણે આમાં ઇન્ક્લુડ કરેલા છે. અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જે રિલાયન્સ ટ્રોફી અમે રમાડીએ છીએ એમાં જે પ્લેયર્સો જે પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાની મિનિટ્સ કાઉન્ટ કરી અને અમારી પાસે ડેટા છે કે કોણ કેટલી મિનિટ્સ ગેમ રમ્યું હતું. એ બધા પ્લેયર્સનું અમે એક લિસ્ટ બનાવી અને 250 પ્લેયર્સ ગુજરાતના પ્લેયર્સનું લિસ્ટ બધા હેડ કોચિસને આપ્યા અને હેડ કોચિસના આધારે એમને ખ્યાલ વધારે હોય કે કોણ સારા પ્લેયર છે એવી રીતના બધા પ્લેયર્સને જુદી જુદી ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યા છે. સમાચારોમાં